ધંધુકાના નાગરિકને આરટીઆઈ મુજબની માહિતી સમય મર્યાદા કરતાં 1 વર્ષ વિલંબથી આપતા તાલુકા વિકાસ અધિકારીને ₹15,000નો દંડ ફટકાર્યો। ધંધુકાના એક નાગરિક દ્વારા એક આરટીઆઈ કરીને અમુક ચોક્કસ માહિતી માંગવામાં આવી હતી, જેના અનુસંધાને જાહેર માહિતી અધિકારીએ સમય મર્યાદા પછી 1 વર્ષ વિલંબથી પાછી માહિતી આપી હતી। આ બાબતે ગુજરાત રાજ્ય માહિતી આયોગે સમય મર્યાદામાં પ્રત્યુત્તર ના આપવા તથા માહિતી પૂરી ના પાડવા બદલ અધિકારીને ₹15,000નો દંડ ફટકાર્યો હતો। જો 1 માસમાં જમા ના કરે તો તેમના પગારમાંથી વસૂલ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીને જણાવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર ધંધુકા શહેર ખાતે રહેતા કલ્યાણસિંહ કે પરમાર રહેઠાણ મોદી ફળિયા ધંધુકા તારીખ 18/1/2022ના રોજ જાહેર માહિતી અધિકારી તાલુકા વિકાસ અધિકારી શ્રી ધંધુકા જેની માહિતી જાહેર માહિતી અધિકારી દ્વારા અરજદારને માહિતી પૂરી પાડવામાં આવી નથી, જેના કારણો પૂછતા જાહેર માહિતી અધિકારી તથા પ્રથમ અપીલ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે કચેરીનું નવું બિલ્ડિંગ બનતા જૂનું કચેરીમાંથી રેકોર્ડ નવી કચેરીમાં લાવતા સદર રેકોર્ડ અદલા બદલી થવાના કારણે માહિતી પૂરી પાડવામાં આવેલ નથી। આમ ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા બીજી અપીલની સુનાવણી તારીખ 3/10/2023ના રોજ રાખવામાં આવેલ હતી, જે સમયે વિવાદ તથા બંને અધિકારીઓ હાજર રહેલ હતા। તમામ દલીલો સાંભળ્યા બાદ શ્રી વિરેન્દ્ર પંડ્યા રાજ્ય માહિતી કમિશનર દ્વારા હુકમ કરતા જણાવ્યું કે જાહેર માહિતી અધિકારીએ અરજદાર કલ્યાણસિંહ કે પરમારની અરજીની તારીખથી સમય મર્યાદા બાદ 1 વર્ષના વિલંબથી અધૂરી માહિતી આપવામાં આવી હતી। જાહેર માહિતી અધિકારી શ્રી તેમજ પ્રથમ અપીલ અધિકારી HF ભુવાત્રાએ પાઠવેલ હોવાનું જણાવ્યું, જેથી માહિતી અધિકાર કલમ 20(1) મુજબ નિયત સમયમાં માહિતી પૂરી ના પાડવા બદલ ₹15,000નો દંડ ફટકાર્યો હતો। જો આ દંડ તેમના દ્વારા ચૂકવવામાં નહીં આવે તો જિલ્લા વિકાસ અધિકારી પાસેથી તેમના પગાર ભથ્થામાંથી વસૂલ કરવામાં આવશે, તેમજ અધૂરી માહિતી તારીખ 31/1/2024 સુધીમાં પૂરી પાડી આપવાની રહેશે। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા।